તો નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે એસેમ્બલી થઈ રહી છે કલ્ટિવેટર જે મિની ટ્રેક્ટરના જાતિ છે એની. તો આજે હું તમને દેખાડી કે એમાં અમે ફિનિશિંગ કઈ રીતે લાવતા હોય કલરનું. તો નોર્મલમાં શું હોય કે કલર જે આપણે નોર્મલ માર્કેટમાં મળતા હોય એમાં કલર લગાવી દેતા હોય. અમારું થોડીક વસ્તુ અલગ છે, કલર અમે નથી લગાવતા, અમારે પાવડર કોટિંગ થાય છે. તો ઘણા ખેડૂત મિત્રોના મગજમાં પ્રશ્ન આવતો છે પાવડર કોટિંગ વળી એ શબ્દ વળી શું, એવું શું કલર છે? તમે યુટ્યુબમાં અથવા તો કોઈ પણ ગૂગલમાં સર્ચ કરો કે પાવડર કોટિંગ શું વસ્તુ હોય. પાવડર કોટિંગમાં મોટી મોટી કંપનીઓના જે આપણે બોનેટ હોય ટ્રેક્ટરના અથવા તો કોઈ લોખંડના એવા પાર્ટ હોય જે મોટી કંપની બનાવે છે, મેન્યુફેક્ચર કરે, એ લોકો પાવડર કોટિંગમાં હોય. પાવડર કોટિંગ એક ભઠ્ઠી ટાઈપ હોય છે જેમાં એક બોઇલર હોય, એમાં એ બોઇલરમાં જે આપણું સાધન હોય, આ દાઢો છે અથવા તો મુંગટ છે અથવા તો પાટલો છે, એને ડુબાડવામાં આવે અને એને અમુક ડિગ્રી જે હોય નક્કી કરેલી એ ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે અને પછી આમાં કલર ચોટે. મતલબ કલર અંદર લોખંડમાં પણ ઉતરે છે, એના માટે આને પાવડર કોટિંગ કહેવામાં આવે છે. પાવડર કોટિંગ થી ફાયદો શું થાય તમને કહું. પાવડર કોટિંગ કરવાથી કાટ બહુ ઓછો લાગે છે. આપણે અત્યારે જે પાટ દેખાય છે તેમાં દાઢા આવી ગયા, આગળ પાટલો આવી ગયો, પછી ઉપરનો જે આપણો મુંગટ, એ બધું જ પાવડર કોટિંગ અમે કરાવીએ છીએ. અને અત્યારે સ્ટોક પણ તમે જોવો છો 7-8 જાતિનો લગભગ સ્ટોક છે અહીંયા. અને આ અત્યારે તો ખાલી એસેમ્બલી કરે છે. આ તો એક સ્ટોક આવ્યો હતો એટલે મેં કીધું એક વિડીયો ઉતારીને જાણ કરી દે કે આ કઈ રીતનું ફિનિશિંગ ની આવે છે. હજી પણ ઘણો બધો સ્ટોક છે અને એ આવે છે. અત્યારે આ પાવડર કોટિંગમાં ફિનિશિંગ બહુ મહત્વની વસ્તુ છે. જેમ જેમ નજીકથી તમને દેખાડું આનું તમે ફિનિશિંગ જોઈ શકો છો પાવડર કોટિંગમાં. અને આ પેન છે જે જોવો તમે, નોર્મલ કલર હોય તો ઉખડી જાય, પાવડર કોટિંગમાં બહુ કાટ ઓછો લાગવાનો ચાન્સ છે અને 3-4 વર્ષ સુધી તમારે કાંઈ પણ થશે નહીં. આ પાવડર કોટિંગ જ છે અહીંયા. તો આમાં દાઢો પણ નોર્મલ એક વસ્તુ એને પણ અમે પાવડર કોટિંગ આપી છે. અને એક વસ્તુની તમને ગેરંટી આપી દઉં કે પાવડર કોટિંગ લોકલ માર્કેટમાં તમને કોઈ નહીં આપે, ખાલી અમારી કંપની સિવાય. ઇમ્પ્લિમેન્ટમાં પાવડર કોટિંગ આ લગભગ ગુજરાતમાં પહેલી વાર હશે, કેમ કે પાવડર કોટિંગ કોઈ પણ કંપની નથી આપતી. ઘણી બધી કંપની મોટી મોટી છે જેના હું નામ નહીં લઉં, જે મોટી મોટી કંપની છે જે ઇમ્પ્લિમેન્ટ બનાવે છે, જે ટ્રેક્ટર પણ બનાવે છે અને ઇમ્પ્લિમેન્ટ પણ બનાવે છે, એ લોકો પણ પાવડર કોટિંગ નથી કરતા. એ લોકો પાવડર કોટિંગની વાત તો દૂર રહી, અસ્તર અને કલરનો ડબલ કોટ પણ નથી કરતા. અમારે પાવડર કોટિંગ થાય છે અને કમ્પ્લીટલી ફિનિશિંગ થી થાય છે, એ તમે જોઈ શકો છો. અને તમને પણ મેં કીધેલું કે અમારી પ્રોડક્ટમાં ફિનિશિંગની અમે ગેરંટી લઈએ છીએ. કમ્પ્લીટલી ફિનિશિંગ છે, જુગાડવાળું નહીં હોય. તમે આવો, એક વખત રૂબરૂ મુલાકાત લ્યો, લ્યો એ તમારો પ્રશ્ન છે, કેમ કે તમારી જરૂરિયાત મુજબ હોય. પણ એક વખત તમે કંપનીમાં અમારું જે ઇમ્પ્લિમેન્ટ કે કોઈ પણ સાધન બને છે, દાંતી હોય કે ટ્રોલી હોય, કોઈ પણ વસ્તુ હોય, એનું એક વખત તમે ફિનિશિંગ જો કે કઈ રીતનું અમે ફિનિશિંગ કરીએ એનું. બીજી વસ્તુ કે આમાં જે નટ બોલ્ટ ઉપયોગ કરતા હોય અમે, તો ઘણા એવા દેશી નટ બોલ્ટ, જેમાં આપણે તમે જોયું તો અંદર બોલ્ટમાં એક સિમ્બોલ હોય ત્રિકોણ વાળો, દેશી નટ બોલ્ટમાં જે આની ના હોય, અમે આનીના નટ બોલ્ટ વાપરતા જ નથી. એનું કારણ છે આનીના નટ બોલ્ટ હાર્ડનિંગ ન હોય. એમાં હાર્ડનિંગ મતલબ એ ગરમ ઓઇલમાં ડુબાડી અને પછી એનું હાર્ડનિંગ કરવામાં આવે અને એની મજબૂતી વધી જાય. તો હાર્ડનિંગ વગરના બોલ્ટ હોય એ આનીના હોય છે. અમે બોલ્ટ જે વાપરી છીએ હાર્ડનિંગ વાળા હોય છે. જેમ કે હું અહીંયા અત્યારે એસેમ્બલી તેમાં તમને દેખાડું તો અત્યારે આ મુંગટ ફિટ કરેલો છે. આ મુંગટમાં તમે જોઈ શકો છો અહીંયા અમે લોકનટ વાપરી છીએ. આ બધી નાની નાની વસ્તુ અમે બહુ ધ્યાનમાં રાખી છે. જેમ કે અહીંયા લોકનટ વાપરેલી છે, પછી બહારની સાઈડ જેમ છે, બહારની સાઈડ અહીંયા સ્પ્રિંગ વોશર આપેલું છે, જેમ કે અહીંયા પણ તમને દેખાય છે સ્પ્રિંગ વોશર આપેલું છે, અને પછી સાદું વોશર, અને આ સાઈડ લોકનટ. તો આ રીતે નાની નાની વસ્તુઓ અમે ધ્યાનમાં રાખી અને પ્રોડક્ટને બનાવતા હોય કે પ્રોડક્ટમાં કઈ અમારી એને અચૂક ન રહી જાય, એમ કે ટૂંકમાં પ્રોડક્ટમાં ક્યાંય મજબૂતી ન ઘટવી જોઈએ. બીજી વસ્તુ તમને બોલ્ટ દેખાડું તો બોલ્ટમાં એની હાર્ડનિંગ કેટલું છે તમને હું દેખાડીશ. 8.8 નું હાર્ડનિંગ છે, તમે જોઈ શકો છો. આનીનો બોલ્ટ 8.8 નું હાર્ડનિંગ. અને એવું નથી કે આ વિડીયોમાં દેખાડવા માટે કે આ બોલ્ટ, તમે અહીંયા આવશો તો ઇમ્પ્લિમેન્ટમાં 8.8 નું હાર્ડનિંગ વાળો જ બોલ્ટ હશે. તો એક વખત અમારી કંપનીની મુલાકાત લ્યો અને તમે જોવો. વસ્તુ ન લ્યો તો કાંઈ નહીં, એક વખત તમે પ્રોડક્ટનું ફિનિશિંગ જોવો કે અમારી ટ્રોલી હોય, ઇમ્પ્લિમેન્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય જે અમે ખેતીના ઇમ્પ્લિમેન્ટ બનાવી છે, એમાં તમને ફિનિશિંગમાં કાંઈ નહીં ઘટે ને મજબૂતીમાં કાંઈ નહીં ઘટે અને પાવડર કોટિંગમાં કાંઈ નહીં ઘટે, કેમ કે પાવડર કોટિંગ આ પહેલી વખત ગુજરાતમાં થાય છે. કોઈ કંપની પાવડર કોટિંગ કરી નથી દેતી. તો એક વખત આવો અને તમારે જો વધુ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર તમને નંબર આવતો હશે, એમાં ફોન કરીને તમે માહિતી લઈ શકો છો. અને તમારા મત મુજબ પણ ઇમ્પ્લિમેન્ટ બનાવવું હોય તો એ પણ અમારી કંપની બનાવી આપે છે. તો આપણે એક નવા વિડીયો સાથે મળીએ. અને આ તો એક સ્ટોક હતો જે નવો આવ્યો હતો પાવડર કોટિંગમાં, તેનો વિડીયો તમને દેખાડ્યો. હજી પણ અમારા ઘણા બધા વિડીયો અમારી ચેનલ ઉપર આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને તમે કઈ જગ્યાથી, ક્યાં ગુજરાતના એરિયાથી જોવો છો એ પણ એક કમેન્ટ કરજો, તમને ખબર પડે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે.
તો મળીએ એક આધુનિક સાધન સાથે ને નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.